દોસ્તો, સ્વાગત છે તમારું આજના આ બેહદ ખાસ વિડીયોમાં। હું તમને આ વિડીયોમાં ભગવાન શિવ દ્વારા કહેવાયેલા અનમોલ વિચારોનું માર્ગદર્શન કરાવવા જઈ રહ્યો છું, જેને તમે ફ્રી ટાઈમમાં સાંભળો છો તો તમે તમારા જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ હશે, ગમે તેવું દુઃખ હશે તો તેની સામે લડી શકશો અને તમે તમારા જીવનમાં ગમે તેવી મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરી શકશો। પણ દોસ્તો, આ અનમોલ વિચારોને છેલ્લે અંત સુધી જરૂરથી સાંભળજો અને આ પવિત્ર શિવવાણી પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો ચાલો તમારા બધાનો સમય બરબાદ કર્યા વગર આ વિડીયોને આગળ વધારીએ। ભગવાન શિવ કહે છે, દરેક માણસનું જીવન માટીના દીપક જેવું છે, તેલ ખતમ ખેલ ખતમ। જિંદગીમાં દરેક માણસે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે। ધીરજ એ જિંદગીનો એક એવો કડવો છોડ છે, પણ તેના ફળ ખૂબ જ મીઠા હોય છે। જિંદગી જીવવા માટે મરી છે, એટલા માટે લોકો શું વિચારશે એ વિચારવામાં પોતાનો સમય વ્યર્થ ન કરો, કેમ કે દુનિયાની પસંદને બદલાતા વાર નથી લાગતી। એટલા માટે જિંદગી જીવવી હોય તો પોતાના હિસાબથી જીવો। સમય, સન્માન અને વિશ્વાસ એ એક એવું પંખી છે જે ઉડી જાય તો ફરીથી પાછું ક્યારે પણ નથી આવતું। એ સપનાઓ ક્યારે પણ સાચા નથી થતા જે આપણે ઊંઘમાં જોઈએ છીએ, પણ સપનાઓ તો એ જ સાચા થાય છે જેના માટે આપણે ઊંઘવાનું છોડી દઈએ। જરૂરી નથી કે બધા જ મીઠું બોલનારા માણસો સારા હોય, ઘણીવાર એ જ મીઠું બોલનારા માણસો આપણી સાથે વિશ્વાસઘાત કરી જાય છે। જિંદગીને બદલવા માટે તેની સાથે રાત દિવસ લડવું પડે છે અને આસાન બનાવવા માટે તેને સમજવું પડે છે। તમારું કોઈ પણ સપનું એક દિવસમાં તો પૂરું નહીં જ થાય, પણ હિંમત ના હારશો, એક દિવસ ચોક્કસથી પૂરું થશે। ચિંતા એ ચિતા સમાન હોય છે જે જીવિત માણસને પણ જલાવીને રાખ બનાવી દે છે। જીવનમાં દેખાડો તો એવા જ લોકો કરે છે જે અજ્ઞાની અને અહંકારી હોય છે। જો તમારામાં અજ્ઞાનતા અને અહંકારનો સમાવેશ થાય છે તો તમે જીવનમાં ક્યારેય પણ સફળ વ્યક્તિ નહીં બની શકો। જો ભગવાન તમને ખૂબ જ રાહ જોવડાવી રહ્યા છે તો શાંતિ રાખજો, તે તમને સમય આવવા પર તમે જેટલું માગ્યું છે તેનાથી પણ વધારે આપશે। ભગવાન શિવ કહે છે, દરેક માણસની જિંદગીમાં તુફાન આવવું એ પણ ખૂબ જ જરૂરી છે। ત્યારે જ તો માણસને ખબર પડે કે કોણ હાથ છોડીને જાય છે અને કોણ હાથ પકડીને રાખે છે। ફક્ત વિચારવાનો જ ફરક હોય છે, નહીંતર મુશ્કેલીઓ તમને કમજોર નહીં પણ મજબૂત બનાવવા માટે આવે છે। એકલા છો તો પોતાના વિચારો પર કાબૂ રાખો અને બધા લોકોની સાથે છો તો પોતાની જીભને કાબૂમાં રાખો। જિંદગીમાં કોઈ પણ સંબંધ આપણી મરજીથી નથી જોડાતો, કેમ કે તમારે કયો, ક્યારે અને કેવી રીતે મળવું છે એ બધું જ ઉપરવાળો નક્કી કરે છે। માન અને સન્માનની લડાઈમાં ક્યારેક એકલા રહેવું પડે તો રહી જજો, પણ કોઈની સામે પોતાને તૂટવા ન દેતા, કેમ કે જ્યારે પોતાનું સન્માન કરશો ત્યારે જ બીજા લોકો તમને સન્માન આપશે। દિલ સાફ અને રસ્તો સારો હોય તો વિશ્વાસ રાખો, કોઈના કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ ચોક્કસ કરે છે। ક્યારે પણ કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરતા, કેમ કે આ દુનિયા એટલી પણ સારી નથી જે તમારા વિશ્વાસને કાયમ માટે સાચવી રાખશે। મુશ્કેલ સમય દુનિયાનો સૌથી મોટો જાદુગર છે જે ફક્ત એક જ પલમાં તમારા ચાહનારના નકાબ હટાવી દે છે। ભૂલ એ જીવનનું એક પત્તું છે અને સંબંધો એ એક પુસ્તક છે। જરૂરિયાત પડવા પર ભૂલનું એક પત્તું ફાડી નાખજો, પણ એક પત્તા માટે આખું પુસ્તક ન ખોવી દેતા। એકલા ચાલવું અને આગળ વધવું એ આસાન નથી હોતું, પણ જો હાર માનવામાં ના આવે, પોતાની સાથે દગો પણ ના થાય તો એ જ ચાલવું
અને આગળ વધવું તમને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત કરાવી શકે છે. એકલા ચાલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે, પણ એકલા ઉઠાવેલું પગલું તમારા ઈરાદાને મજબૂત બનાવી દે છે. કહેવાય છે કે બધા જ માણસો જે પોતાની લડાઈઓ લડી રહ્યા છે, પોતાનો રસ્તો ખુદ બનાવી રહ્યા છે, લોકોની કડવી અને દિલ પર વાગે તેવી વાતોને સહન કરી રહ્યા છે, તો બસ પોતાના રસ્તા પર ચાલતા રહો અને આગળ વધતા રહો, તો હું તમને સાથ અવશ્ય આપીશ. સત્ય ફક્ત એમના માટે જ કડવું હોય છે જે લોકોને વારંવાર જૂઠું બોલવાની આદત હોય છે. ઘણીવાર જિંદગી જીતવા માટે જીદ હોવી પણ ખૂબ જ જરૂરી છે, કેમ કે હારવા માટે તો ફક્ત એક ડર જ કાફી છે. ભગવાન શિવ કહે છે, આ સંસારમાં કોઈ પણ મનુષ્ય સર્વગુણ સંપન્ન નથી હોતો, એટલા માટે અમુક કમીઓને નજરઅંદાજ કરીને સંબંધો બનાવી રાખો. જ્યારે કોઈ માણસને સંબંધ નથી રાખવો હોતો, ત્યારે તે સૌથી પહેલાં પોતાના જીભની મીઠાશને ખતમ કરી નાખે છે. ભગવાન કહે છે, જે વ્યક્તિ સીધું અને સાફ મોઢા પર બોલે છે, તેની વાણી કઠોર અને કડવી હોય છે. એના પર ભગવાન કહે છે, જેના કપડાં મેલા હોય તેનો સંગ કરજો, પણ જેના મન મેલા હોય તેનો સંગ ક્યારે પણ ના કરતા. જિંદગીમાં પોતાના કર્મો ખૂબ જ સાવધાનીથી કરો, કેમ કે ના કોઈની દુઆ ખાલી જાય છે અને ના તો બદદુઆ. એના પર ભગવાન શિવ કહે છે, કર્મ કરો તો સારા કરજો, અને એ પણ કોઈ સ્વાર્થ વગર, કેમ કે ઉપર હિસાબ તમારી કમાણીનો નહીં પણ તમારા કર્મનો થશે. એટલા માટે સારા કર્મો કરો અને ભૂલી જાઓ, અને એ જ તમારા હાથમાં છે. ઉચિત સમય આવવા પર ભગવાન તેનું ફળ તમને ચોક્કસથી આપશે. દુનિયામાં બધી જ વસ્તુઓનો ઈલાજ થાય છે, ફક્ત વિશ્વાસ સિવાય. વિશ્વાસ એ એક એવી વસ્તુ છે જે એકવાર તૂટી જાય તો તેને ફરીથી મેળવી શકતા નથી. ક્રોધ અને ગુસ્સો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે, પણ જો તેને દેખાડવાની જરૂર પડે ત્યાં દેખાડવો જોઈએ, નહીંતર તમારી સાથે ખોટું કરનારા માણસોને તેમની ભૂલનો અહેસાસ નહીં થાય, અને એ હંમેશા તમારી સાથે એવો જ વ્યવહાર કરશે. મેદાનથી હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ પોતાના મનથી હારેલો માણસ ક્યારેય પણ જીતી શકતો નથી. તમારા જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓથી ડરી ના જતા, કેમ કે જેમ માણસ કોઈ ચાવી વગર તારું નથી બનાવતો, તો પછી એ તો ભગવાન છે. એ એવી સમસ્યાઓનું નિર્માણ કેવી રીતે કરશે જેનો કોઈ પણ હલ નહીં હોય. કોઈ પણ માણસ પોતાના ખરાબ સમયને તો ભૂલી જાય છે, પણ ખરાબ સમયમાં જે લોકોએ તેને તકલીફ આપી છે, તેને નુકસાન પહોંચાડ્યું છે, તેનું દિલ દુખાવ્યું છે, એમને ક્યારેય પણ ભૂલી શકતો નથી. તમારી જિંદગીમાં ગમે તેટલા દુઃખ આવી જાય, પણ તેનાથી ક્યારેય પણ ડરતા નહીં, કેમ કે તમે ગમે તેટલી કોશિશ કરી લો, પણ મુસીબતો ક્યારેય પણ તમારો પીછો નહીં છોડે. એટલે એનો ડર્યા વગર સામનો કરો. ભગવાન શિવ કહે છે, જીવનમાં હંમેશા સારા લોકોની જ સંગત કરજો, કેમ કે સોનીનો કચરો બદામ કરતાં તો મોંઘો જ વેચાય છે. જીવનમાં પોતાના લોકો તો એ જ હોય છે જેને આપણા દર્દનો અહેસાસ થાય છે, નહીંતર હાલચાલ તો રોડ પર આવતા જતા લોકો પણ પૂછી લે છે. ભગવાન શિવજી કહે છે, જીવનમાં તૂટી ગયેલી વસ્તુઓ જ સૌથી વધારે દર્દ આપે છે, જેમ કે વિશ્વાસ, દિલ, ઊંઘ અને સૌથી વધારે બીજા માણસ પર રાખેલી ઉમ્મીદ. આ દુનિયાનો નિયમ છે, કોઈ પણ માણસોની ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ વધી જાય છે, અને પૂરી થઈ જાય તો લોભ વધી જાય છે. એટલે જીવનમાં ધીરજ રાખવી એ જ સર્વશ્રેષ્ઠ છે. આ ધરતી પર આજ સુધી એક પણ માણસ એવો પેદા નથી થયો જેની જિંદગીમાં દુઃખ ન આવ્યું હોય, એ ચાહે દુનિયાનો અમીર માણસ હોય કે પછી ગરીબ માણસ. જો વાત કરવા જઈએ તો ભગવાન જેવા ભગવાન શ્રી રામ અને કૃષ્ણએ પણ પોતાની જિંદગીમાં ઘણા દુઃખો અને તકલીફો વેઠી છે, તો પછી આપણે તો મનુષ્ય છીએ.
મૌન રહેવું એ એક સાધના છે અને સમજી વિચારીને બોલવું એ એક કલા છે. કોઈને કોઈ ફરક નથી પડતો કે તમે કેવી હાલાતમાં જીવી રહ્યા છો. એટલા માટે તમારે પોતે જ તમારી હાલત બદલવી પડશે. અક્ષર માણસોને એ જ સંબંધ થકવાડી દે છે જેને તે પોતાના કરતાં પણ વધારે પ્રેમ કરે છે. જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી જ રહેશો અને સુખ પર ધ્યાન આપશો તો સુખી જ રહેશો. તમે જે વસ્તુ પર ધ્યાન આપશો તે વસ્તુ સક્રિય બની જશે અને એ જ કુદરતનો નિયમ છે. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજના આ વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા અને સમજવા મળ્યું હશે. તો ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શિવશંકર.